વેલકમ બેક અને આગળ વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા પરિક્રમા કરી છે। નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે તેઓ પહોંચ્યા હતા અને પરિક્રમા કરી હતી। નર્મદા પરિક્રમાને લઈ ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું। આ વર્ષે મેં પરિક્રમા કરી છે। પરિક્રમા માટે નવી જરૂરિયાત માટે બેઠક કરીશ। પરિક્રમાવાસીઓને તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું। નર્મદા પરિક્રમામાં વ્યવસ્થાઓમાં વધારો કરીશું। જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે। એ જ રીતે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે। પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવમાં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોમાં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે।